ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજરોજ આપણે ધોરણ 11 અને ધોરણ 12 ઇંગ્લિશમાં જનરલ સ્ટ્રીમ as well as science stream SL 013 જે આપણા ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ લેંગ્વેજ જે છે અથવા સબ્જેક્ટ જે છે એનો કોડ છે. તો આજરોજ વિદ્યાર્થી મિત્રો આપણે 11th અને મેં કહ્યું એ મુજબ 12th સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ત્રણે પ્રવાહમાં કોમન એવા બે પોઈન્ટ્સ જે કમ્પોઝિશન રાઇટિંગના સંદર્ભમાં છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું, એ વિશે શીખીશું. અને મેં તમને કીધું એ પ્રમાણે બરાબર તમારો વિષય કોડ જે છે એ હંમેશા આપણે યાદ રાખવું જ જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે. અને વિદ્યાર્થી મિત્રોને એક બીજી નમ્ર સૂચન એ છે કે તમે જ્યારે તમારા એકમ કસોટીની ઉત્તરવહીઓ જમા કરાવો ત્યારે મહેરબાની કરી અને નોટ જમા ન કરાવતા ઉત્તરવહી જમા કરાવો. અને સેકન્ડ થિંગ કે ઉત્તરવહીમાં તમે સ્પષ્ટ લખો, બરાબર, આપણી શાળાનું નામ લખો. ત્યાર પછી તમે તમારું ધોરણ લખો, જેમ કે 11A આર્ટ્સમાં છો તો 11th એ તમારો રોલ નંબર લખો, સાથે વિષય લખો અને એકમ કસોટીનો ક્રમ લખો. જેમ કે હવે તમારી ચોથી એકમ કસોટી યોજાવાની છે તો એકમ કસોટી 4 એની તારીખનો ઉલ્લેખ કરો. આ બધું એટલા માટે જરૂરી છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓ રોલ નંબર, વિષય, બરાબર, કયો વર્ગ છે કાંઈ જ ઉલ્લેખ નથી કરતા. ઇવન કઈ એકમ કસોટી, ઘણી વખત રિસન્ટલી જ મને અનુભવો થયા. હું ત્રીજી એકમ કસોટીનું અસેસમેન્ટ કરતો હતો, એમાં મને પહેલી અને બીજી એકમ કસોટીની ઉત્તરવહીઓ પણ જોવા મળી. એનો અર્થ શું થાય છે કે એ જે તે વિદ્યાર્થીઓએ જે સમયે એને સબમિટ કરવાનું હતું તે સમયે એણે સબમિટ ન કરતા એને ઈચ્છા પડી ત્યારે એણે સબમિશન કરાવ્યું. આ પ્રકારની કોઈ પણ ઉત્તરવહી ચેક નહીં થાય અને આ પ્રમાણેની કોઈ પણ ઉત્તરવહી આવશે તો એના માર્કિંગમાં 0 મૂકવામાં આવશે. બરાબર, એટલે તમે એ વસ્તુને બહુ જ સિરિયસલી લેજો. લેટ અસ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરીએ. તમને આ વખતની ચોથી એકમ કસોટીમાં વિદ્યાર્થી મિત્રો તમને ઈમેઇલ રાઇટિંગ સાથે સાથે ઓરમાં રિપોર્ટ રાઇટિંગ પૂછાવાનું છે. હવે ઈમેઇલ રાઇટિંગના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો તમે સૌ પહેલાં તો પ્રેક્ટિકલી ઈમેઇલ કેમ કરવો યા ઈમેઇલ કઈ રીતે ફોરવર્ડ કરી શકાય, વી મસ્ટ નો ઇટ પ્રેક્ટિકલી. એ વિષય ખરેખર આમ જોવા જાઓ તો પ્રેક્ટિકલી પરફોર્મ કરવાનું છે, બરાબર, પરંતુ તમારે અહીંયા કોઈ લેબની અંદર પ્રેક્ટિકલી પરફોર્મ ન કરતા એક લેટરની જેમ જ તમારે ઈમેઇલ
લખવાનો હશે. ફરક એટલો જ પડે છે કે ઈમેલ લેટર જેવો જ છે, ઇક્વિવેલન્ટ છે. ફરક માત્ર એટલો છે કે અહીંયા તમે કોને મેઇલ મોકલાવી રહ્યા છો એની મેઇલ આઈડીનો ઉલ્લેખ કરવો જરૂરી છે. મોટાભાગના વિદ્યાર્થીઓને તો ઈમેલ ઓપરેટ કરતા આવડતું જ હશે, આઈ હોપ સો. પરંતુ જે વિદ્યાર્થીઓને ઈમેલ ઓપરેટ કરતા ન આવડતું હોય એ વિદ્યાર્થીઓને ખાસ સૂચન કે તમારે એ પ્રેક્ટિકલી આવડવું જ જોઈએ. કઈ રીતે કોઈ મેઇલ રિસીવ કરવો, કઈ રીતે કોઈ ઈમેલ જે છે એને સેન્ડ કરવું એ આવડવું જ જોઈએ. અત્યારના સમયની એ ખાસ જરૂરિયાત છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સૂચના આપવામાં આવેલી છે કે યુ આર સો એન્ડ સો, સપોઝ, બરાબર. ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 100 વર્ડ્સ ગિવિંગ યોર ફ્રેન્ડ સમ હેલ્થ ટિપ્સ. અને તમે 100 શબ્દોમાં એક ઈમેલ તૈયાર કરો જેમાં તમારે તમારા મિત્રને, બરાબર, તમારા મિત્રને હેલ્થ ટિપ્સ આપવાની છે. અર્થાત કઈ રીતે હેલ્થ જે છે એને ઇમ્પ્રૂવ કરવું, યા આપણું હેલ્થ જે છે એને સાઉન્ડ એન્ડ સોલિડ બનાવવું, બરાબર, સ્ટ્રેન્થવાળું બનાવવું. એ માટે તમારે તમારા કોઈ મિત્રને અહીંયા મેઇલ મોકલવાનું છે, બરાબર. હવે સપોઝ તમે જે પણ તમારો મિત્ર છે, બરાબર, સમજી લો કે રાજદીપ કરીને કોઈ તમારો મિત્ર છે, તો એને ટુ કરી રાજદીપ, બરાબર. ત્યાર પછી જે પણ એની જે મેઇલ આઈડી હોય એનો ઉલ્લેખ કરવો જરૂરી છે. રાજદીપ 635@yahoo.com, rediffmail.com, બરાબર. એટલે આ રીતે એનો તમારે એની મેઇલ આઈડીનો અહીંયા ઉલ્લેખ જરૂરી છે, બરાબર. gmail.com, બરાબર. બસ આ એક વસ્તુ છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે પછીનો જે આન્સર છે એ સપોઝ અત્યાર સુધી તમે જેમ લેટર લખતા આવ્યા છો એમ લેટર જ લખવાનો છે આપણે, બસ. જેમ કે ડિયર રાજદીપ, થેન્ક્સ ફોર યોર લેટર, ઇટ વોઝ સો નાઇસ ટુ હિયર ફ્રોમ યુ અગેન. તારું લેટર મળ્યું મિત્ર, એ બદલ તારો ખૂબ ખૂબ આભાર. અને ફરી પાછું તને તારા સમાચાર મળતા મને બહુ જ ખુશી થઈ. અનફોર્ચ્યુનેટલી આઈ હેવ બીન પ્રિપેરિંગ ફોર માય ફાઇનલ્સ. અત્યારે હું મારી ફાઇનલ એક્ઝામ્સની પ્રિપેરેશન કરી રહ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો હેવ બીન પ્રિપેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, જે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, બરાબર. એન્ડ આઈ કુડન્ટ રાઇટ બેક અર્લિયર. અને તેથી હું તુરંત તને એ સમયે જવાબ ન આપી શક્યો. કુડનો ઉપયોગ છે અહીંયા, કેનનું ભૂતકાળનું રૂપ કુડ. આઈ એમ હેપી ટુ નો દેટ યુ આર ફાઇન. મને એ બાબતની ખુશી છે કે તું એકદમ સ્વસ્થ છે, મજામાં છે. એન્ડ સો એમ આઈ, અને હું પણ એકદમ સ્વસ્થ તથા મજામાં છું. ઇન યોર લેટર યુ આસ્કડ મી અબાઉટ ડાયટ્સ. મિત્ર, તે તારા જે લેટર મને ફોરવર્ડ કરેલ એમાં ડાયટ્સ વિશે તે મને પૂછેલ. સો ટુ ટેલ યુ ધ ટ્રુથ, આઈ હેવ નેવર બીન ઓન અ ડાયટ. તને સાચું કહું તો દોસ્ત, મિત્ર, હું ક્યારે ડાયટ ઉપર રહ્યો જ નથી. ડાયટ એટલે શું તમે જાણો છો સૌ, બરાબર. એક પ્રકારનું સ્પેશિયલ
નક્કી કરેલું પ્રી ડિસાઇડેડ ફૂડ લેવું, બરાબર, ન્યુટ્રિશિયસ ફૂડ લેવું જેમાં બિલકુલ ફેટની માત્રા ન હોય, એ પ્રકારનું ફૂડ લેવું એને ડાયટ કહેવાય છે, બરાબર. અને એના જે એક્સપર્ટ હોય છે એને ડાયટિશિયન કહેવામાં આવે છે. અત્યારે લોકો જે છે એ એટલા બધા ફેટી થતા જાય છે કે ડાયટિશિયનની હેલ્પ લેવી પડે છે, હજારો રૂપિયા ફીસ ચૂકવી અને જેને કહીએ ને કે વજનમાં ઘટાડો કરવા માટેના અથવા વજનમાં ઘટાડા માટેના પોતાના મરણીય પ્રયાસો કરી રહ્યા છે. બિકોઝ આઈ થિંક ડાયટ્સ આર બેડ ફોર માય હેલ્થ. ડાયટ હું ડાયટમાં બિલકુલ નથી માનતો મિત્ર. એનું એક રીઝન છે, યા હું ક્યારે પણ ડાયટ ફૂડ ઉપર નથી રહેતો. કારણ એટલું જ છે કે મારા હેલ્થના સંદર્ભમાં મને ડાયટ ફેવરેબલ નથી. બટ આઈ ઓલવેઝ ટ્રાય નોટ ટુ ઇટ ટુ મેની સ્વીટ્સ એન્ડ નોટ ટુ ઇટ લેટ ઇન ધ ઇવનિંગ. પણ હું હંમેશા એક પ્રયત્ન કરું છું, બને ત્યાં સુધી હું સ્વીટ બહુ જ ઓછું લઉં છું અને મોડેથી નહીં પરંતુ સાંજે, બરાબર, સૂર્યાસ્ત થાય ત્યારે હું જમી લઉં છું. આઈ બિલીવ યુ મસ્ટ ગો ઓન અ ડાયટ ઇફ ધ ડૉક્ટર એડવાઇસીસ યુ ટુ ડુ ઇટ. પરંતુ જો તને ડૉક્ટર સલાહ આપતા હોય કે તમારે ડાયટ પ્રેક્ટિકલી ડાયટમાં જવું જોઈએ, તો તારે જે છે એ ડાયટને તું ફોલો કરી શકે છે. હાઉએવર આઈ ડુ મોર્નિંગ એક્સરસાઇઝીસ એવરી ડે એન્ડ આઈ પ્લે સ્પોર્ટ. જોકે હું વહેલી સવારે મોર્નિંગ એક્સરસાઇઝ પણ કરું છું અને સાથે સાથે વિવિધ રમતો પણ રમું છું. ગુડ. ઇટ હેલ્પ્સ મી ટુ બી ફિટ, જેના પરિણામ સ્વરૂપ હું બહુ જ ફિટ રહી શકું છું. અને એકદમ સાચી વાત કહી છે અહીંયા, એકદમ હકીકત છે, એકદમ જેને કહીએ ને કે ક્વાઇટ ફેક્ટ છે કે આપણે જેટલું રમતો વધુ રમશું કે પછી સાયકલિંગ કરશું, ઇવન તમે વોક કરો છો, તો તેનાથી પણ તમે જે છે એ ઓલવેઝ ફિટ એઝ ફિડલ બનવાના, ઓલવેઝ હેલ્ધી રહેવાના, બરાબર. અને તમારું સ્વાસ્થ્ય એકદમ સાઉન્ડ એઝ વેલ એઝ સોલિડ બનવાનું. ઇટ્સ બિયોન્ડ ડાઉટ. સો ઇફ આઈ વેર યુ, આઈ વુડ કન્ટિન્યુ ગોઈંગ ટુ ધ જીમ. સો ઇફ આઈ વેર યુ અર્થાત જો તારી જગ્યાએ હું હોઉં તો હું શું કરું? આઈ વુડ કન્ટિન્યુ ગોઈંગ ટુ ધ જીમ. હું રેગ્યુલર જીમમાં જઈ અને જિમ્નેસ્ટિક્સ જે છે એનો ઉપયોગ કરી અને હું જે છે એ મારા સ્વાસ્થ્યને સુધારીશ, બરાબર. એટલે શોર્ટમાં એ શું કહે છે? સો ઇફ આઈ વેર યુ, આઈ વુડ કન્ટિન્યુ ગોઈંગ ટુ ધ જીમ. તારી જગ્યાએ જો હું હોઉં તો જિમ્નેસ્ટિક્સમાં જઈ વિવિધ પ્રકારની કસરતો દ્વારા હું મારું ફેટ ઘટાડું, હું મારું સ્વાસ્થ્ય જે છે એને સાઉન્ડ એન્ડ સોલિડ બનાવવું અને સમગ્રપણે જેને કહીએ ને કે મારી પર્સનાલિટીને હું ખૂબ જ ઇફેક્ટિવ બનાવું, બરાબર. છેલ્લે કહે છે કે વેલ આઈ હેવ ટુ ગો નાઉ. ચાલ દોસ્ત, મારે હવે નીકળવું છે. એટલે અહીંયા હું મારું ફિનિશ કરું છું, બરાબર. હોપ ટુ હિયર ફ્રોમ યુ સૂન. અને આશા રાખું છું કે તું સત્વરે મને જવાબ, બરાબર, યા ખુશીના યા કોઈ પણ સંદર્ભે તું મને સત્વરે મેઇલનો જવાબ આપીશ, બરાબર. અને તમે જોઈ શકો છો જેવી રીતે આપણે મોસ્ટલી લેટરમાં રાઇટ હેન્ડ સાઈડમાં સાઇન કરતા હોઈએ છીએ, બરાબર. તો અહીંયા તમારે શું કરવાનું છે? લેફ્ટ હેન્ડ સાઈડમાં નીચે સાઇન નથી કરવાની, જસ્ટ તમારે તમારું મેન્શન કરવાનું છે કે હુ આર યુ મેઇલિંગ, બરાબર. મેઇલ કરવાવાળા હુ આર યુ, તમે કોણ છો, બસ.
બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ એક મોડેલ એક્ઝામ્પલ ઈમેલ રાઇટિંગનું આપણે શીખ્યા. જો કે બહુ ઇઝી છે, કશું અઘરું નથી, કશું નવીન નથી અને કશું ઇમ્પોસિબલ નથી. તમે અત્યાર સુધી લેટર રાઇટિંગ શીખ્યા જ છો, તો એ બેઝ ઉપર જ ઈમેલ રાઇટિંગ છે. એક જે ફરક છે એ મેં તમને ઓલરેડી જણાવી દીધો, બરાબર, કે તમે જેને પણ મેઇલ કરી રહ્યા છો એની મેઇલ આઈડીનો ઉલ્લેખ કરવો અત્યંત આવશ્યક છે. બાકીની જે સ્ટાઇલ જે છે એ જાણે એઝ ઇફ યુ આર રાઇટિંગ એ લેટર ટુ, બરાબર, જાણે તમે એક લેટર લખી રહ્યા છો એ જ રીતે લખવાનું છે, બરાબર. તો આ પ્રકારના અન્ય ઈમેલ્સનો તમે અભ્યાસ અને મહાવરો જરૂરથી કરજો. અને બને ત્યાં સુધી આ પ્રકારના ટોપિક ઉપર તૈયારી કરજો, જેમાં એક હેલ્થ ટિપ્સ ઉપર મેં અત્યારે તમને કરાવ્યું ઈમેલ, બરાબર. અત્યારે આપણે જે એક્ઝામ્પલ લીધું એ હેલ્થ ટિપ્સ પરનું એટલા માટે લીધું કે અત્યારની એ ખાસમ ખાસ જરૂરિયાત છે, બરાબર. ત્યાર પછી તમે એ પ્રકારનો મેઇલ પણ તૈયાર કરી શકો. હું તમને અલગ અલગ મોસ્ટ આઈએમપી થીમ્સ કહી દઉં છું. બીજા નંબરમાં તમે એ થીમ પર ઈમેલની એનો અભ્યાસ યા મહાવરો કરી શકો કે તમારા કોઈ ભાઈ બહેન જે છે એ HSC બોર્ડની એક્ઝામમાં પરફોર્મ કરવાના છે, તો એમને બેસ્ટ પ્રિપેરેશન માટેની કેટલીક ટિપ્સ આપો તમે, બરાબર. તો તમે એમને બેસ્ટ પ્રિપેરેશન સાથે બેસ્ટ રિઝલ્ટ માટે કઈ કઈ એમને સલાહ આપશો, બરાબર, યા સૂચનો કરશો યા સૂચનો આપશો તેના સંદર્ભમાં ઈમેલ તૈયાર કરો, બરાબર. ત્યાર પછી ત્રીજી થીમ એવી આપી શકાય કે અત્યારે COVID-19નો જે સમય ચાલી રહ્યો છે, એવા સમયે તેનાથી બચવા માટેના જે પ્રિકોશન્સ જે છે એમાં આપણે શું કરી શકીએ, બરાબર, કે જેથી કરીને આપણે એ પ્રકારના વાયરસની ઇફેક્ટથી બચી શકીએ અને આપણે આપણા સ્વાસ્થ્યને સુદૃઢ, સ્વસ્થ અને સલામત બનાવી શકીએ. એ માટેના તમારા સૂચનો અને ટિપ્સ આપો, બરાબર. તદુપરાંત એ પ્રકારની થીમ પણ તૈયાર કરી શકાય કે સ્પોર્ટ્સથી આપણને થતા ફાયદાઓ વિશે, બરાબર. ત્યાર પછી જેને કહીને કે એ પ્રકારે પણ રિપોર્ટ તૈયાર કરી શકાય કે માની લો કોઈ મેઇલ તૈયાર કરી શકાય કે તમે કોઈ જે અંધ, બહેરા, મૂંગા, અપંગ વિદ્યાર્થીઓ માટેની કોઈ શાળા હોય, બરાબર, એ રેસિડેન્શિયલ કમ સ્કૂલનો એની તમે વિઝિટ કરવા માંગો છો, તો એની ઓથોરિટી પાસે પરમિશન માંગતું મેઇલ ફોરવર્ડ કરો. ટૂંકમાં આ પ્રકારના થીમ્સ, અલગ અલગ થીમ પર તમે પ્રિપેરેશન કરશો તો બસ તમારું મેઇલની જે થીમ હશે એ વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ અબાઉટ ત્યાં એમાંથી જ તમને પૂછાશે, બરાબર. તો આઈ હોપ સો યુ વુડ હેવ better learned today that how to prepare or how to forward any mail. Okay, so at last I would like to tell you to review sincerely, to study sincerely, to prepare sincerely mail writing, because it is very significant not only so far as your exam is concerned,
it has been also very, very significant in your practical life too. Either you are serving or you are having your own business. Okay, it's must. Then at last, do like, share, and dear students, subscribe. Just a minute. Do like, share and subscribe our channel without fail. Till then, dear students, good day. Have a nice day. Take care of yourself. Prepare yourself very, very sincerely for the upcoming exams. And till then, dear students, thank you so much.